હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। આજે આપણે વાત કરીશું ફેબ્રુઆરી માર્ચમાં વાવવા આ 10 શાકભાજી અને તેને થશે તમારે સારો એવો ખેતીમાં નફો એના વિશે। તો લગભગ પાક છે એ વાવણીનો સમય ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં શરૂ થાય છે। જે મિત્રો વાવેતર કરવામાં પાક સારી ઉપજ આપે છે। આ ઋતુમાં આપણે જે શાકભાજીના પાકની વાત કરીએ તો એમાં છે કાકડી, કારેલા અને દૂધી, તુરિયા, પાલક, કોળા, રીંગણ, ભીંડો અને અડવાઈના પાન જેવા શાકભાજીને વાવવા જોઈએ। મિત્રો તો સૌપ્રથમ વાત કરીશું કાકડીની। તો કાકડીની ખેતી માટે ખેતરમાં પથારી બનાવો, તેને લીટીઓમાં જ વાવો। લાઇનથી લાઇનનું અંતર 1.5 મીટર રાખો અને છોડની છોડનું અંતર 1 મીટર રાખો। વાવણી પછી 20 થી 25 દિવસે નિંદામણ કરવું જોઈએ। જ્યારે તાપમાન વધે ત્યારે ખેતરને અઠવાડિયે હળવું સિંચાઈ કરો। ખેતરમાંથી નીંદણને દૂર રાખતા રહો। બીજી વાત કરીએ તો કાકડીની વાવણી માટેનો યોગ્ય સમય ફેબ્રુઆરીથી માર્ચ છે, પરંતુ વહેલો પાક લેવા માટે બીજને પોલિથીન બેગમાં ભરીને જાન્યુઆરીમાં પણ વાવેતર કરી શકાય છે। આ માટે 1 એકર જમીનમાં 1 કિલો બિયારણની જરૂર પડે છે। લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાઈ શકાય છે। જમીનની તૈયારી કરતી વખતે છાણ ખાતર નાખો અને ખેતરમાં 3 થી 4 વાર ખેડાણ કરો અને સુહાણું બની જાય એ સુધી કરપ મારો। કાકડીનું વાવેતરનું નાળામાં કિનારે અથવા તો નાળાના કિનારે 2 મીટર પહોળા પથારીમાં કરવું જોઈએ। છોડથી છોડનું અંતર 60 સેમી, એક જગ્યાએથી 2-3 બીજ વાવો। બાદમાં એક જગ્યાએ એક જ છોડ વાવો, બીજાનું વધારાના છોડનું નિકંદર કરો। બીજી વાત કરીએ તો કારેલા। તો કારેલાની ખેતી માટે હલકી લોમી જમીન સારી છે। કારેલાનું વાવેતર 2 રીતે થાય છે, બીજમાંથી અને રોપમાંથી। કારેલાની ખેતી માટે 2 થી 3 બીજ 2.5 થી 5 મીટરના અંતરે વાવવા જોઈએ। બીજનું વાવવા પહેલાં તેમને 24 કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ। આ ઝડપથી અને સારા અંકુરણ મદદ કરે છે। કારેલાની ખેતી માટે નદીઓના કિનારાની જમીન સારી છે। કેટલીક એસિડિક જમીનમાં તેની ખેતી કરી શકાય છે। પ્રથમ ખેડાણ માટી ફેરવતા હળ વડે કરો અને પછી હેરો અથવા કલ્ટિવેટરનો ઉપયોગથી 2-3 વખત તેને આડી અવળી સાંકી અને વાવેતર કરો। બીજી વાત કરીશું દૂધીની। તો દૂધીની ખેતી વિવિધ પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ તેના માટે લાંબી કાળી જમીન શ્રેષ્ઠ છે। દૂધીની ખેતી માટે 1 હેક્ટરમાં 4.5 કિલો બીજની જરૂર પડે છે। ખેતરમાં બીજ વાવતા પહેલાં તેને 24 કલાક પાણીમાં પલાળી રાખો અને તેને બોરીમાં બાંધીને 24 કલાક રાખો। કારેલાની જેમ પણ દૂધીમાં પણ આ કરવાથી બીજનું અંકુરણ મદદ મળે છે। દૂધીના દાણા માટે 2.5 થી 3.5 મીટરના અંતરે 50 સેમી પહોળી અને 20 થી 25 સેમી ઊંડા ગટર બનાવવી જોઈએ। ઉનાળામાં આ નાળાની બંને બાજુએ 60 થી 75 સેમીના અંતરે બીજનું વાવેતર કરવું જોઈએ। તો હવે મિત્રો વાત કરીશું ભીંડા વિશે। તો ભીંડાને વહેલી વાવણી ફેબ્રુઆરી માર્ચની વચ્ચે કરી શકાય છે। ભીંડાની ખેતી માટે ખેતરમાં 2-3 વાર ખેડાણ કરવું જોઈએ અને જમીનને ઢીલી કરવી જોઈએ અને પછી સ્ટ્રોપ દ્વારા સમતળ કરવી જોઈએ। વાવણી હરોળમાં કરવી જોઈએ। પંક્તિથી પંક્તિનું અંતર 25 થી 30 સેમી, હરોળમાં છોડ વચ્ચેની અંતર 15 થી 20 સેમીનું રાખવું જોઈએ। વાવણીના 15 થી 20 દિવસ પછી પ્રથમ નિંદામણ કરવું જરૂરી છે। નિંદણના નિયંત્રણ માટે પણ રસાયણનો ઉપયોગ કરી શકાય છે। મિત્રો આ હતી। હવે વાત કરીશું તુરિયા વિશે। તો હળવી અને ગોરાળુ જમીન તુરિયાને સફળ ખેતી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। નદીઓના કિનારાની જમીન તેને ખેતી માટે સારી, પણ વાવણી કરતાં પહેલાં પ્રથમ ખેડાણ માટી ફેરવવા હળ વડે કરો। ત્યારબાદ 2 થી 3 વાર હેળો અથવા તો કલ્ટિવેટરનો ઉપયોગ કરો। ખેતરની તૈયારી દરમિયાન જમીન ક્ષીણ થઈ જવી જોઈએ। આમાં વધુ નિંદામણ કરવું પડે છે। આ માટે પંક્તિથી હરોળનું અંતર 1 થી 1.20 મીટર અને છોડથી છોડનું અંતર 1 મીટર હોવું જરૂરી છે। એક જગ્યાએ 2 બીજ વાવવા જોઈએ। બીજને ખૂબ ઊંડે રોપશો નહીં, કારણ કે આ અંકુરણ અને અસર કરે છે। 1 હેક્ટર જમીનમાં 4 થી 5 કિલો બીજની જરૂર પડે છે। તો મિત્રો હવે વાત કરીશું આપણે પાલક વિશે। તો પાલક રેતાળ અને લોમ અથવા તો માટીની પાલક માટે ખારી માટી સારી છે, પરંતુ ધ્યાનમાં રાખો કે એસિડિક જમીનમાં પાલકની ખેતી કરી શકાતી નથી। જ્યાં એસિડિક જમીનથી જેમાં ઉપજમાં ખાસો એવો
ખોટ આવે છે. જમીનની તૈયારી કરવા માટે જમીન ખેડ્યા પછી જ્યારે ખેડાણ યોગ્ય બની જાય ત્યારે માટી ફેરવી હળ વડે ખેડાણ કરવું જોઈએ. આ પછી 2 કે 3 વાર એરો અથવા તો કલ્ટિવેટર ચલાવીને જમીનને ભૂકો કરવો જોઈએ અને લેવલ બની ઉપયોગ કરવા જમીનની સમતલ કરવું પડે. પાલકની ખેતી માટે 1 હેક્ટર 25 થી 30 કિલો બીજની જરૂર પડે છે. વાવણી માટે પંક્તિથી પંક્તિનું અંતર 20 થી 25 સેમી અને છોડથી છોડનું અંતર 20 સેમીનું રાખવું જોઈએ. પાલકના બીજને 2 થી 3 સેન્ટીમીટર ઊંડાઈએ વાવવા જોઈએ. વાવણી આનાથી વધુ ઊંડી કરવી ન જોઈએ. તો મિત્રો હવે આપણે વાત કરીશું અળવાઈના પાન વિશે. તો અળવાઈના પાન માટે પણ રેતાળ અને કાળી જમીન, કોહાયેલી જમીન સારી આ જમીનને ઊંડી હોવી જોઈએ જેથી તેના કંદનો યોગ્ય વિકાસ થઈ શકે. અળવાઈના પાનની ખેતી માટે લેવલ બેડ બનાવવો પડે. આ માટે પંક્તિથી પંક્તિનું અંતર 45 સેમી અને છોડથી છોડનું અંતર 30 સેમીનું હોવું જોઈએ. તેના ગઠ્ઠા 6 થી 7 સેન્ટીમીટરની ઊંડાઈએ વાવવા જોઈએ. હવે પછી વાત કરીશું રીંગણ. તો રીંગણને નર્સરીમાં જ ફેબ્રુઆરીમાં તૈયાર કરવામાં આવે છે અને એપ્રિલમાં વાવણી કરવામાં આવે છે. સારી ડ્રેનેજવાળી લોમી જમીન રીંગણને ખેતી માટે યોગ્ય છે. નર્સરીમાં છોડ તૈયાર કર્યા પછી બીજું મહત્ત્વનું કામ ખેતર તૈયાર કરવાનું છે. જમીનની ચકાસણી કર્યા પછી 1 હેક્ટર માટે 4 થી 5 ટોલિયા સારું કોહાયેલું ગાયનું સાણ ખાતરને ખેતરમાં ફેલાવો. રીંગણની ખેતી માટે 2 છોડ અને 2 હરોળ વચ્ચેનું અંતર 60 સેમી હોવું જરૂરી છે. હવે વાત કરીશું પેથા કોળાની. તો પેથા કોળાની ખેતી માટે સારી કોહાયેલી રેતાળ જમીન જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય તે ઓછી એસિડિક જમીનમાં સરળતાથી ઉગાડી પણ શકાય છે. કે પેથા કોળાની વાવણી કરતાં પહેલે ખેતરમાં સારી રીતે ખેડાણ કરી જમીનને સમતળ બનાવવી જોઈએ અને 2 થી 3 વાર ઊંડી ખેડાણ કરી સમતળ કરી. આ માટે 1 હેક્ટર 7 થી 8 કિલો બિયારણની પણ જરૂર પડે છે. તેની વાવણી માટે લગભગ 15 હાથ લાંબી સીધી લાકડી લેવામાં આવે છે. આ લાકડી પર 2 હાથના અંતરે ફીત બાંધી એક નિશાન બનાવવામાં આવે છે જેથી રેખા વાંકી ચૂકી ન બને. તે 2 હાથના અંતરે લંબાઈ અને પહોળાઈના અંતરે એક સીધી લીટીમાં ગાયના સાણના ખાતરનો ટેકરો બનાવો જેમાં પેથા કોળાની 7 થી 8 દાણા દાટી દેવાય છે. જો તે બધા મળે સ્થાયી થયા પછી 3-4 છોડ સિવાયના બધા જ ઉખડીને તેને નિકંદર કરવામાં આવે છે. તો આ હતી પેથા કોળાની વાત અને આ બધી જ શાકભાજી તમે પણ વાવો અને નફો કમાવો. ધન્યવાદ.